5 વર્ષ પહેલા મેં જોરદાર હંગામો કર્યો ત્યારે મને લેખિતમાં ખાતરી આપી હતી કે 2 વર્ષની અંદર સાની ડેપનું કામ પૂરું થઈ જશે. ભાજપને ખાતરી આપવામાં કઈ જાતું જ નથી. મારા 5 વર્ષ પૂરા થઈ ગયા પણ સાની ડેપ પૂરો નથી થયો. હું સાંસદ હતો ત્યારે તો આ 2 જિલ્લાનો સાંસદ હતો. હું ધારાસભ્ય હતો તો પણ કલ્યાણપુરને હાચવતો હતો. એટલા માટે મને ખબર છે કે સામે તો શિવ જ છે. મત દઈ દો પછી કઈ વાંધો નહીં અને મત મળી જાય. ખબર નથી પડતી કઈ રીતે મળે. અમે તો આખી જિંદગી થાકી ગયા. એક મથાનું મહેનત કરી. આ કલ્યાણપુર વાળું મોસાળ છે. મેં 2 વાર મોસાળનું માગ્યું હતું ને મને આપ્યું. 2004 માં આપ્યું, 9 માં આપ્યું અને 14 માં મેં નહોતું માગ્યું. કારણ કે માગવાની એક લિમિટ હોય. હું એ સમજુ છું દર વખતે મોહાર માગીને ઉભો રહું તો હારો ના લાગે. અને લોકોને કીધું હતું કે આ ચીજ છે થાય મારે તો આખી જિંદગી મામા મોસાળ 150 માણસ તો મારા મામા મોસાળનું કુટુંબ છે. માસીઓ, ભાઈઓ, બહેનો, દીકરીઓ અહીંયા દીધી છે, દીકરીઓ દીધી છે ભાઈઓ માટે. મારે આ બાજુ તો આખી જિંદગી આવતું રહેવું પડશે. એમાં કાંઈ કોઈ રોકી ન શકે. આ સાની ડેવિડ એક કિસ્સો કહું. આપણે બધાને ખબર છે કે અધિકારીઓની જીપને ધક્કા મારીને આપણે પાણીમાં નાખી દીધી હતી. આ સાની ડેમના વાંધા બચકામાં અધિકારીઓની જીપને ધક્કા મારીને નાખી દીધી હતી અને પછી ખેડૂત ઉપર 1.5 લાખ રૂપિયાની લૂંટનો કેસ થતો હતો. મોદી સાહેબ જામનગર આવતા હતા. આયુર્વેદની અંદર ઉદ્ઘાટન હતું. મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, 7 મિનિસ્ટરો હતા. જામનગરની અંદર સુભાષ ત્રિવેદી જેવા ડીએસપી હતા. મેં 24 કલાક પહેલા મીડિયાને બોલાવીને કીધું કાલ હું આવું છું મુખ્યમંત્રીના પ્રોગ્રામમાં. મારી જિંદગીમાં એક જ વાર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગયો છું. બાકી કોઈથી જાણ નહીં. કારણ કે વખાણ કરીને રાખે મારે સાંભળવા નહીં. ભાજપના વખાણ કરીને કોંગ્રેસને ઠોઈ રાખે મારે સાંભળવાના. હું ગયો તો ને કહીને ગયો તો કે કાળી પટ્ટી બાંધીને આવું છું, વિરોધ કરવા આવું છું, એકલો આવું છું, તાકાત હોય તો રોકી દેવાની જાઉં. અને હિન્દુસ્તાનનો એક જ રેકોર્ડ છે. મોદી સાહેબની સભામાં 24 કલાક પહેલા ચેલેન્જ મારીને વિરોધ કરવા માટે કાળી પટ્ટી બાંધીને એકલો જઈને 1.5 કલાક લગી બેઠો હતો. મારો વિરોધી હતો કે તમે મારા ખેડૂતને લૂંટારા ગયો છો. 1.5 લાખની લૂંટની ફરિયાદ લખાવા જાવ છો. મારો ખેડૂત લૂંટારો છે. તમારા બાપનું એવું શું ડાયટું કે 1.5 લાખ રૂપિયા લઈને તમે ચાલુ વરસાદે નોકરી ઉપર જાવ છો. કયો અધિકારી 1.5 લાખ રૂપિયા લઈને ચાલુ અધિકારી નોકરી ઉપર જાય અને પબ્લિક એને લૂંટી લે. આ લડાઈઓ લડ્યા છીએ. સમય આવ્યો, લોકોને રામ મંદિર ગયું, લોકોએ ઉપાડીને ઘા કરીને નાખી દીધા. કાંઈ વાંધો નહીં, પાછો એક ઉમેદવાર લઈ આવ્યા છે. હું તો લડવી રહ્યો છું. મારું સૂત્ર છે મેં રાહુલ ગાંધીને કીધું કે યોદ્ધા ન કભી જીતતા હૈ, યોદ્ધા ન કભી હારતા હૈ, યોદ્ધા હંમેશા લડતા હૈ. હું આ ધરતી ઉપર લડવા માટે પેદા થયો છું. એ સારામ કરવા માટે પેદા નથી થયો. આજે જે ચર્ચા છે કે ભાઈ એક ખેતરમાંથી બીજા ખેતરમાં નાખ્યું હોય તો અધિકારીઓ હેરાન કરે. વિક્રમ માંડવામાં તો અહીંયા લગી કોઈની હિંમત નહોતી. કેન્સિલિયાની લડાઈ મારી સરકારે મનમોહનસિંહે ખાતમુહૂર્ત કર્યું હતું. પોણા 2 વર્ષ લગી લડાઈ કરી. મારી સરકાર અમે કરી. ભાટિયાની અંદર વરસાદની અંદર સભા લીધી હતી અને તમે બધાય સાક્ષી છો. મેં મારા મિનિસ્ટરોની હાડીબાર નહોતી રહી અને લોકોને 1500 નો ગુઠ્ઠો આપતા હતા અને 37,000 રૂપિયા ગુઠ્ઠો અપાયો. લાંબાની એક લડાઈ હતી. હું દિલ્હી બેઠો હતો. મને ફોન આવ્યો. દિલ્હીથી સીધો જામનગર એરપોર્ટ ઉપર ઉતરો ને જામનગર એરપોર્ટ થી સીધો લાંબા ગયો. ક્યાં અધિકારીઓને કઈ ભાષામાં શું કીધું હતું એ ગામ આખાને ખબર છે, તાલુકા આખાને ખબર છે. બોલાવી અને જે લોકોએ લાંબા ગામના લોકોને હેરાન કર્યા હતા એના પર ફરિયાદ કરી હતી અને 24 કલાક લોકઅપ કરાવ્યા હતા. એ જ લોકોને, એ જ માલિકોને બોલાવીને પાછા મેં લોકઅપ કરાવ્યા હતા. આ લડાઈ લડવાની તાકાત છે. તમારા હાઈવે ની અંદર જે અત્યારે હાલે છે ને, નેતા ચોખ્ખો હોય ને તો કોઈના બાપ ની કેવળ નથી. કોઈ અધિકારી આગળ ન ઉતરે. અને વિક્રમ માડમ છાતી ઠોકીને કહે છે કે વિક્રમ માડમે જિંદગીમાં કોઈની 1 પૈસો લીધો એવો એક માણસ કયો અત્યારે રાજકારણને મૂકીને આવતો થઈ જાવ. અધિકારીઓ મારાથી થથરતા હતા એટલા માટે કે 95% અધિકારીઓ તો નિવેદ દ્વારા હોય છે. અને ચોખ્ખું કહી દઉં કે નિવેદ લે છો એ મને ખબર છે.
ડામણે કર દારવે ખેડૂતોને દારવીને મૂકી દે, આ ગરીબ માણસોને દારવીને મૂકી દે, ડરાયેલા આગળ ખાવ અને કાઈ વાંધો નથી. પણ સમયે પબ્લિક ને એક જ જોઈ છે, ખોટી વાતો, ખોટા વચનો. જે લોકો પોતાની ગ્રાન્ટો હમણાં આવતો તો દીપુભાઈ તમે જોયું ભાટિયાની અંદર ગઈને તો હાઈ ક્લાસ સ્ટેશન મારા નામનો બોર્ડ છે, મારી ગ્રાન્ટ વાપરી મને આનંદ થાય. સાંજે નીકળો તો 20-25 જણા આરામથી બેઠા હોય. કમાઈ ન શકીએ, વાપરી ન શકીએ. તમારી 26 સાંસદોની ગ્રાન્ટ 100% નથી કહેતો, કોઈની 5% ને કોઈની 15%, કોઈની 25%, કોઈની 40% વાપરાવી નહીં પાછી જાય. અને એટલે જ છે ખબર છે ચૂંટણી ટાણે આ બધા આવી જશે ને, દઈ દેશે ને, પેટીઓ ભરી દેશે ને. 8 વખત થયા તમે જેને ધારાસભ્ય બનાવો, કોઈ દી તમારો ફોન ન ઉપડે, કોઈ દી તમારું કામ ન થાય, શિવ બોલો તોય પાછા ચૂંટાઈ જાય તો શું કામે કામ કરે ભાઈ? કામ કરવા સહેલા નથી. મને અત્યારે ફોન આવ્યો હોસ્પિટલમાં તો તમારે બહાર નીકળવું પડ્યું. તમે લોકો મને ફોન કરો, કોઈ પણ અધિકારીની વાત કરો, પછી મામલતદાર હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય, તો હું એમ કહું કે ઉભા રહ્યો 5 મિનિટ. પછી 5 મિનિટની અંદર હું સામે તપાસ કરી લઉં શું કારણ છે, પાછો તમને કહું કે જે આવી વાત થઈ ગઈ છે, તમે અધિકારી આગળ જાઓ, મારું નામ દિયો એટલે કામ પતી જશે. અને હું ક્યાંક ને ક્યાંક સત્તામાં હતો ને, જરૂર નથી ના પાડે કામની, અને તમે એમ કહો કે ઉભા રહ્યો, વિક્રમભાઈને ફોન કરી તરત રોકી કે ના ઉભો રહે ભાઈ, બતાવતો જાય બાપાની સાંભળવી એના કરતા તારું કામ જલ્દી કરવું. અધિકારીઓ પર હોલ્ટ હોવો જોઈએ રાજકારણીનો. રાજકારણીનો હોલ્ટ એટલે નથી બધું મોદી સાહેબના નામે જ બોલવાનું છે. તમારું તો કાંઈ છે નહીં. અમારા ઉમેદવાર કાંઈ નથી ભાઈ, ચા પીવડાવવાના નથી. સામે તાલુકા પંચાયતથી માંડીને દિલ્હી લગીની સત્તાઓ છે, પૈસાઓ છે. છેલ્લા 3 દી પૈસા આવવાના કોતરા છૂટી જશે. હેમંતભાઈએ કીધું કે કદાચ દુનિયા હિલો જાવ, એને કદાચ કર્યો છે નહીં જાય, મને ખબર છે. કે માણસનો પોતરો છે, કે માણસને સાંભળ્યા છે ને જોયા છે. જેલુભાઈ કે માણસને લઈને નીકળ્યા હતા, કે માણસ શું હતા. હું 17-18 વર્ષનો હતો ત્યારે આ ડેમની લડાઈની અંદર કે માણસને જેલુભાઈ કઈ લડાઈ લડી હતી મને ખબર છે. પણ એનું કહેવાનું એમ છે કે ઘણાને ગગલિયા થશે, લોકો દેખાશે ગાડીમાં આવતા હતા, 2-3 જગ્યાએ ચર્ચા થઈ, મને જીવાભાઈ કનારાને બેઠા હતા કે ફલાણા બહુ નારાજ છે. એટલે માટે કહે છે કે જલ્દી વાત પહોંચાડો, હું નારાજ છું, જલ્દી આવીને મને મનાવી દો, થોડું ખીચામાં નાખી દો. આમાં તો એન્ડ ટાઈમે મતદાનને દિવસે લડે ને એ લડવાયો, બાકી કેટલાય નારાજ છે, કેટલાય ભેગા છે. લડવા માટેની વાત છે, લોકશાહીને બચાવવા માટેની વાત છે, દુનિયાને બચાવવા માટેની વાત છે. મારા વડે તો હું ધાર વખતથી બચાવી શકું, પણ દુનિયાને બચાવવા નીકળ્યા ત્યારે મારો તારો કોઈ હોતો નથી, જનતા મહત્વની હોય છે. અને આજે જનતાને બચાવવાની વાત છે. આપણે બેઠા છીએ બધા રાજકારણી છીએ, આપણી વેલ્યુ યાદ લગી છે. કટોકટી રીએ રાજકારણની અંદર કટોકટી હોય તો આપણે કોઈ બોલાવશે 5 લાખની મતથી જીતી જાઓ. પાટીલ સાહેબ આપણા 3 દી પહેલા આવ્યા હતા, 5 લાખ મતથી જીતી જવાની વાતો કરતા. 5 લાખે જીતી જાય તમને મને બોલાવશે કોણ? અને 5 લાખે જીતી જાય તો આપણે આ હોલમાં બેસવાની જગ્યા નથી, મંચ ઉપર બેસવાની જગ્યા નથી. આ બધા શું ભજીરાઓ કરવા માટે, ભક્તિ કરવા માટે? અને એટલો બધો પાવર. મેં વિધાનસભાની અંદર મારું ઓન રેકોર્ડ છે, મેં જે બોલીએ ને ઓફિશિયલી સ્પીચ લખાઈ છે. એક ચોકીદાર પિક્ચર આવ્યું આજથી 50 વર્ષ પહેલાના, ઓમ પ્રકાશ હીરો હતો. એની એક પંક્તિ છે, હું બોલ્યો હતો. ઘણાને જે વેમ છે ને કે મારી પાસે કંપનીઓ છે, મારી પાસે સત્તા છે, મારી પાસે પૈસા છે. ये दुनिया नहीं है जागीर किसी की, सब है चौकीदार. कुछ तो आकर चले गए, कुछ जाने को तैयार. અને વિજય રૂપાણી અને નીતિન કાકાને આ આંગળી ચીંધીને કીધું હતું કે કુછ તો આકર ચલે ગયે, કુછ જાને કો તૈયાર. 6 મહિના પછી ભૂપા બાબા આવી ગયા. હજી મારે 1 વર્ષ બાકી હતું, બીજા વર્ષે પાછી મારી સ્પીચ આવી એટલે કીધું હતું, યાદ છે હું કઈ ટર્મમાં બોલ્યો હતો કે કુછ તો આકર ચલે ગયે, કુછ જાને કો તૈયાર. આ લડાઈઓ હોય છે અને આ લડાઈઓ લડીએ છીએ. કોઈના વેમ હોય તો આ દેશની અંદર ઇન્દિરા ગાંધી શક્તિશાળી લોખંડી મહિલા, હિન્દુસ્તાનના વડાપ્રધાન, એ ચૂંટણી હારી ગયા. ઉર્મિલાબેન એ મુખ્યમંત્રીના પત્ની, એ ચૂંટણી હારી ગયા હતા. જનતા નક્કી કરે તો ગમે એવો જબરબંધી હોય એ ઘર ભેગો થઈ જાય. વાત એટલી છે કે તમે નક્કી કરશો. ઘણા મંચ ઉપરથી કહું છું
કે રાજકારણીને કોઈ દી ગારું ના પાડતા. ઘણી બધી પાર્ટીના આગેવાનો છે, સમાજવાદી હોય, આમ આદમી છે, કોંગ્રેસ છે કે બીજા પણ હોય છે. આ 5 વર્ષ જનતા માટે મહેનત કરે છે. 5 વર્ષ પછી તમારી પરમિટ ઉપર દે, મામલતદારને એ બિલ ભરાવી હોય તો ભરાવી દઈએ, હોસ્પિટલમાં આવે, આ બધી મહેનત કરે. અને 5 વર્ષ બિચારો આવીને કહે શું ચૂંટણીમાં ઉભો છું કે મારી પાર્ટી ઉભી છે, મત આપજો. આપણે વાડીએથી ઉઠીને ધક્કો નથી ખાઈ શકતા. આપણે 5 વર્ષ લગી, 10 વર્ષ લગી, 25 વર્ષ લગી આખો જિલ્લો આ છેડેથી ઓલા છેડે થાકી જાય અને મતદાન કેટલું થાય 50%. અને તોય પાછા શું કે રાજકારણી બધા હલકા છે, રાજકારણી ચોર છે. મારા વાલા થોડું 5 વર્ષ થાકી ગયો, ધારો કે મત માગે છે, જટે છે થોડો. આપણે 5 વર્ષે મતદાન નથી કરી શકતા, રાજકારણીના ગારું કાઢવાની ક્યાં ચૂક્યા છે આપણે? આ લડાઈ છે મિત્રો, અને બધાએ લડવી પડશે. હું આ લડાઈ મારા માટે લડું છું, તમારા માટે નથી લડતો. કોઈ આવા સ્પષ્ટ શબ્દો નહીં કે હું મારા માટે લડું છું. કાલ મારો દીકરો મને પૂછે કે આખો દેશ ગીરવે રહી ગયો, બાપ તે હું કહી દઉં? તમારે કહેવા થાય કે બેટા હું લડ્યો ખરો, તમારે સાચી વાત. તારો બાપ વેચાણો નતો, તારો બાપ ગીરવે નતો રહ્યો. ઘણા વરાજા તો જાડિયા હોતા ગયા. તમારી તો કમનસીબી, તમારો વરાજો તો એકલો રહ્યો, કોઈને પૂછ્યું નહીં. છાનો પ્રોબ્લેમમાં હાલ કરી દીધો. શું તમારા પર ભરોસો નતો? તમારા પર ભરોસો નતો? તમને લઈ જવાતા? પણ એને ખબર નથી કારણ કે ભેગું કોઈ આવે એમ નથી. શરમ આવે. આખી જિંદગી જેને ખરાબ કીધા હોય, નબળા કીધા હોય, એનો પગ આગળ સૌથી પહેલા જઈને આપણે બેસી જાય, આનાથી વધારે નબળાઈ ન હોય. આ લડાઈ છે, અને લડાઈની અંદર તો આપણે બધા હિન્દુના દીકરાઓ, મુસ્લિમ પણ હોઈ શક્યા. આપણે આખી જિંદગી જોઈ મહાભારતના યુદ્ધની અંદર તો ભાઈ ભાઈને નથી મૂક્યો. એ ધર્મ યુદ્ધ છે, આ પણ એક ધર્મ યુદ્ધ છે. યાદ રાખજો મિત્રો, વિક્રમ માનવ બચે કે ન બચે મહત્વનો નથી હોતો. આ દેશ બચવો જરૂરી છે, આપણી પ્રજા બચવી જરૂરી છે. આપણી પ્રજા બચશે તો આપણે બચશું. વારસાની અંદર તો માણસો મિલકતો દેતા જાય. મિલકત દિયો કે ન દિયો, આ દેશની અખંડિતતા, આ દેશની સ્વતંત્રતા, આ દેશની ન્યાય પદ્ધતિ જો તમે આ દેશને લેશો એ જરૂરી છે. પરિવારવાદ મોદી સાહેબ જ્યાં અહીંયા પરિવારવાદની વાત કરે છે, આમાંથી એક જણો ઉઠીને મને એમ કહ્યો કે મારી મિલકત, મારી વાડી, મારી દુકાન પડોશીને દઈને જવાનું છે. કોઈ એક જણો એની મિલકત એના દીકરા સિવાય કે દીકરી સિવાય કે એની ઘરવાળી સિવાય કોઈને દેવાનું હોય તો મને કહો. મોદી સાહેબે પરિવાર પેદા ના કર્યો, આપણો વાક શું ભાઈ? આપણે ના પાડી દીધી. અને હવે સમય નીકળી ગયો, હવે તારી કોઈ શું કામ? આપણે પરિવારવાદની વાત ચોક્કસ, મારી મિલકત મારા પરિવારને જ દેવાનું છે, તમને કોઈને નથી દેવાનું. મેં કીધું હું લડું છું તો મારા માટે, કે ભવિષ્યની અંદર મારી પ્રજા મને ન પૂછે કે બાપ દેશ ગીરવે રહી ગયો ત્યારે તું ક્યાં હતો. આજે પણ તમારે લડવું છે એટલે તમે અહીંયા બેઠા છો, આવી ગરમીની અંદર, આવી પરિસ્થિતિની અંદર. અને મિત્રો, વરાજો બધે નહીં પહોંચી શકે, અને હું નહીં પહોંચી શકું. હું આ લોકસભાનો ઇન્ચાર્જ છું, હું જુનાગઢ લોકસભાનો ઇન્ચાર્જ છું. મારે અહીંયા જવાનું છે, મારે અહીંયા રહેવાનું છે. તાલુકા મથકોએ હજી કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવીશ તો અહીંયા એક એવું ગામ નથી. મેં કીધું એમ, મારું તો મામા મોસાળા તાલુકાના એક ગામની અંદર, એમાં આયર સમાજના એક ગામમાં ક્યાંક મારી માસી છે, ક્યાંક મારા બનેવી છે, ક્યાંક મારી બેન છે, ક્યાંક મારી દીકરી છે. એક ઓળખું છું. સૌ પોતપોતાનું નામ હાજરી દે ને, સૌ પોતપોતાનું નામ હાજરી દે ને. ગામ આખાની ચિંતા નહીં કરો, પોતપોતાનું ગામ હાજરીનો વધારાનો મેન છે. એ ટેલિફોનથી ક્યાંક ભાણેજ હોય, ક્યાંક બનેવી હોય, ક્યાંક બેન હોય, ક્યાંક મામા હોય, ક્યાંક મોહિયાઈ હોય, એને કહી દેજો. આ જગ્યાભાઈની પીડા મેં સાંભળી. વિક્રમભાઈ 10 વર્ષ સાંસદ હતો અને ધારાસભ્ય પણ હતો. મારા ઘર આવ્યા હોય ને ટાઈમ ના મળ્યો એવો દાખલો હોય તો કયો. મારા ઘર આવ્યા હોય ને કોઈને મળ્યો ના એવો દાખલો હોય તો કયો. અને મારા ઘર આવ્યો ત્યારે ગમે એવો અધિકારી હોય એની સામે ન બાઈનો તો મને કયો. તમે લોકો અમને મત દો છો, આ લડાઈ માટેના મત છે. ધંધો તો અમને કરતા આવડે છે. અહીંથી જામનગરની અંદર કેટલાય આવ્યા, વાંઢીઓ ભરીને આવ્યા, કરોડો કમાણા. શું કાંઈ અમરવીલાના પેદા થયા, રૂપિયા કમાતા નથી આવડતું? રાજકારણમાં રૂપિયા કમાવા માટે નથી આવતા. રાજકારણમાં આખી જિંદગી રૂપિયા વાપરીના છે. નામ, ઇજ્જત, શોહરત
જવાનો છું પાકું છે, રિટર્ન ટિકિટ લઈને આવ્યો છું, સિંગલ ટિકિટ છે જ નહીં. પણ જે દિવસે મરું ને એ દિવસે કદાચ 2000 આંસુ પડી જાય ને કોઈ એમ કહે કે પાર્ટી છઠ્ઠીનો જાગનાર ગયો, એટલું કમાઈ લો તો ઘણું છે, આનાથી વધારે કામ નથી. મિત્રો કહેવાનું એવું છે, મર્યાદાઓ છે, સમયની પણ મર્યાદાઓ છે. કરીને પાછા મળશું. ઘણાના મને ફોન આવે કે વિક્રમભાઈ સાચું શું કરવાનું છે? મહેરબાની કરીને કોઈ ફોન ના કરતા. સાચું એક જ છે, એક જ વરાજો ને એક જ લાભ. કોઈ મારો પર શક ના કરતા, એક ટકો એ ન કરતા. ક્યાંય કોઈને એમ લાગે એક ટકો પુરાવો મળે તો મને કહી દેજો. આ પંજો લઈને પેદા થયો તેદીનો ભેગો છે ને મરી સિયા લગી પંજો ભેગો જવાનો છે. ભાઈ મેં ઘેર નથી. અને કોઈ મારા આગળ વાત કરવી હોય તો ધ્યાન રાખજો, મારો ફોન તો કેદીનો 1 મહિનાથી આ ટેપ થાય છે. ખાનગી કરવી હોય તો રૂબરૂ આવી જાજો, ક્યાંક રસ્તો કરી લેજો. કામ મને કહેજો તો બીજા ફોન થી ક્યાંકથી મારો પડોશનો હોય ને એનો લઈ કારણ કે હું તો કદાચ મારા ટેપ થઈ જાય મારા ફોન. હું જે કઈ વાતો કરું એ સામે વાળા સાંભળે છે, ખબર છે કે આનો રસ્તો કેમ કરવો. એટલે તમે મને મિસ કોલ મારી દો તો ફોન કરીને એમ કહો કે વિક્રમભાઈ ખાનગી વાત કરવી તો તમારો ફોન ટેપ ના થાય. મારી પર જે ડ્રાઈવર હોય તો એનો ફોન ટેપ કરવો ને તો વાત થઈ જાય, વાંધો ના આવે. આ લડાઈ સત્તાની સામે લડવાની છે, સમૃદ્ધિની સામે લડવાની છે, તાકાતની સામે લડવાની છે. મેં કીધું તાલુકા પંચાયતથી દિલ્હી લગી આગળ સત્તાઓ છે, પૈસા છે, કંપનીઓ છે, બધું છે. આપણી પાસે કાંઈ નથી. કડકો વરાજો કડકા જાનિયા સૌના પૈસે, ઘરના પૈસે જેનાથી જેટલું લડાય એટલું લડવાનું છે. કારણ કે પરિસ્થિતિ એ આપણા અસ્તિત્વનો સવાલ છે. અને ક્યાંક કટોકટી હશે તો આવતી ઘેરે તમને કોઈ ભાજપ પર હોય બોલાવશે. બાકી જો 4-5 લાખ મતની લીડથી જીતવાની વાત કરે છે અને જીતી જાય તો તમને કે મને કોઈ બોલાવશે ને એને ખબર જ છે કે મફત આવવાવાળા પૈડા જ છે. જાનિયા ના આવે તો વરાજો લઈ જાય, મેળે મેળે ગોઠવાઈ જશે. અને પછી તો મારા જીવન ભાગે ને હવે આપણે જીતવાના જ નથી, આપણું કાંઈ નથી, તો આપણા પેલું રહે કોણ? મિત્રો ખૂબ વિશાળ સંખ્યાની અંદર સૌ ઉપસ્થિત રહ્યા. અમને બધાને શાંતિથી સાંભળ્યા અને અમારાથી બધા પ્રયત્ન કરીશ. મારી તો એક આદત હતી, હું લડતો હતો. અત્યારે તો હું ઇન્ચાર્જ છું, વરાજો બીજો છે એટલે મારી બોલવાની મર્યાદા છે. હું લડતો હતો ત્યારે કોઈથી બીજા વચન નથી આવ્યા. કઈ વાત જેટલું થશે એટલું કરશું. કારણ કે જીતા પછી સરકાર આપણી આવશે કે નહીં આવશે, શું થશે શું નહીં, જીતા પછી આપણી સરકાર આવે તો આપણે મિનિસ્ટર થશું કે નહીં થાય, એ સમય સંજોગોની વાત છે. આ એક વાત મારા મગજમાંથી કહેવાની રહી ગઈ. પ્રવીણભાઈ એમ કીધું કે અહીંયા તો બધા હોશિયાર છે, અમારી બાજુ નથી. પ્રવીણભાઈ તમે પટેલના વિસ્તારમાં રહ્યો છો, આખી જિંદગી મોજ કરી છે. મોજ કરી હોશિયાર ના થાય. અમે તો એટલા માર ખાધા જ ને ખીચાઈ હોશિયાર. અમે અહીંયા રસોડા છે એટલે હોશિયાર થયા છે. અમે બહુ માર ખાધા. દરિયાના છેડે પડ્યા છીએ, દુનિયાના છેડે પડ્યા છે. એક પીએસઆઈ હોય એટલે બધું આવી જાય. અને મેં કીધું 8-8 ટમથી આ શિવ થાય છે મારા વાલા, એટલે બહુ નીચાણા છે. હવે જો આ પીડામાંથી નીકળવું હોય તો ક્યાંક ફળને હલાવશો તો ડાળીઓની મેળે મેળે તૂટશે. જય હિન્દ.